સુરતના પુણા વિસ્તારમાં આવેલી માતૃશક્તિ સોસાયટીમાં રહેતા એક પરિવારની વહુ દ્વારા 80 વર્ષીય સાસુને ઢસડીને મારવામાં આવતો હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી છે। જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી વાયરલ કરાતા સામાજિક સંસ્થાએ પોલીસને સાથે રાખી વૃદ્ધાની મદદે પહોંચી હતી। જો કે પરિવારજનોએ વૃદ્ધાનો કબજો સોંપવાનો ઇનકાર કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેમાં એક ઘરના પાસેજમાં બાસી ભોજન કરવાનો પ્રયાસ કરી રહેલા વૃદ્ધાને તેની વહુ દ્વારા થપ્પડો અને ઢસેડીને લાતો મારવામાં આવી રહી છે। વૃદ્ધાની સ્થિતિ જોઈ ગમે તેને દયાભાવ જાગે, પણ વહુને જાણે દયા જેવું કંઈ હોય જ નહીં તે રીતે મારતા જોવા મળી રહી છે। સુરતના પુણા વિસ્તારમાં આવેલી માતૃશક્તિ સોસાયટીનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે। વૃદ્ધા પર જ્યારે ત્રાસ ગુજારવામાં આવી રહ્યો હતો ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી વાયરલ કરવામાં આવતા સમગ્ર મામલો બહાર આવ્યો છે। નાગરિક દ્વારા આ બાબતે મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટને જાણકારી આપી હતી। ત્યારબાદ ટ્રસ્ટના હોદ્દેદાર ચેતનાબેન સાવલિયાએ પુણા પોલીસને જાણ કરી હતી। મળતી માહિતી મુજબ જ્યારે સંસ્થાના હોદ્દેદારો અને પુણા પોલીસની ટીમ વૃદ્ધાનો કબજો લેવા માટે તેના ઘર પર પહોંચી ત્યારે તેમના પરિવારજનો દ્વારા કબજો સોંપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, જેથી સમગ્ર મામલો પુણા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। ટ્રસ્ટ દ્વારા હાલ પોલીસ કાર્યવાહી કરી વૃદ્ધાને મુક્ત કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। સાસુને ક્રૂરતાપૂર્વક મારનાર 64 વર્ષીય વહુ હવે હાથ જોડીને માફી માંગી રહી છે। જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેને શા માટે કર્યું છે ત્યારે તે હાથ જોડીને કહે છે કે મારી એક ભૂલ થઈ ગઈ છે અને હું હવે માફી માંગુ છું। જો કે હાલ આ સમગ્ર મામલો પુણા પોલીસ મથકમાં પહોંચી ગયો છે। પુણા પોલીસ હવે વહુ અને તેના પુત્ર બંનેના નિવેદન લઈ રહી છે। બીજી બાજુ 80 વર્ષની વૃદ્ધાના પૌત્ર પોતાની માતાની સફાઈ આપતો નજરે આવ્યો હતો। તેણે જણાવ્યું હતું કે પારિવારિક વાત છે અને જે વાત છે તે અમે પોતાની રીતે સંભાળી લઈશું। આ વચ્ચે મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટની ચેતનાબેન સાવલિયાએ જણાવ્યું હતું કે અમને આ વિડીયો મળ્યો હતો, જે અંગે અમે પોલીસને જાણ કરી છે। મારના કારણે વૃદ્ધાનું શરીર એકદમ કમજોર થઈ ગયું છે। આ માટે અમે મેડિકલ ચેકઅપ કરાવવા માંગીએ છીએ। નામ માત્ર બાબતે મારવામાં આવ્યો છે। હાલ આ ઉંમરે લોકો બાળકની જેમ વ્યવહાર કરે છે, તેમ છતાં તેમની વહુએ તેમને માર્યો હતો। આ માટે અમે વૃદ્ધાશ્રમ સાથે સંપર્કમાં છીએ અને બાને અમે વૃદ્ધાશ્રમમાં મોકલીશું। જો તેમની કસ્ટડી આ લોકો નહીં આપે તો અમે પોલીસ ફરિયાદ પણ કરીશું।